નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજનો જે દિવસ છે, આજે તારીખ છે 28 ઓગસ્ટ 2025 અને આજે સવારમાં લગભગ 8:45 વાગ્યા આસપાસ સરકાર તરફથી એક જે પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર થઈ છે, એ પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર સરકારનો જે નિર્ણય જાહેર કરાયો છે દેશની સામે, આ નિર્ણય આપણા ખેડૂત સમુદાય માટે અને એમાં પણ કપાસ પકવતા ખેડૂત સમુદાય માટે બહુ મોટો નુકસાનકારક નિર્ણય જે સરકારનો છે, એની આપણે આજે રૂપરેખા રજૂ કરી રહ્યા છીએ આપ સૌની સામે। હવે એની જે રૂપરેખા છે, એ રૂપરેખા એવી છે કે પાછળના દિવસોમાં, એટલે કે આ જ મહિનાની 19 તારીખે સરકારે જે નિર્ણય કર્યો હતો કે રૂની આયાત સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી રહેશે ભારતની અંદર કોઈ પણ દેશમાંથી, અને એનો જે સમયગાળો સરકારે નક્કી કર્યો હતો એ સમયગાળો હતો સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ, એટલે કે ઓગસ્ટ મહિનાના જે 11 દિવસ બાકી હતા, 12 દિવસ, એ 12 દિવસ અને ત્યાર પછીના આવતા મહિનાના 30 દિવસ, આ સરકારનો સમયગાળો જાહેર કરેલો હતો કે આ સમયગાળા દરમિયાન જે કોઈ આયાત કરાય, આ તમામ આયાત રૂની ડ્યુટી ફ્રી રહેશે। પણ આપણને એ નિર્ણય થોડો જે કાંઈ દુઃખદ લાગ્યો એના પર આપણે ચર્ચાઓ કરી, પણ એક આશા અને અપેક્ષા હતી આપણને કે કદાચ આ સમયગાળો પૂરો થવા આવે ત્યારે સરકાર આ નિર્ણયમાં ફેરબદલી કરશે અને વિતેલા દિવસો દરમિયાન જે કાંઈ ડ્યુટી લાગતી હતી એ ડ્યુટી ફરી વખત લાગુ કરવાનો સરકાર નિર્ણય કરશે, આવી આપણને આશા હતી સરકાર પાસેથી એક ખેડૂત તરીકે। પણ આજે સવારમાં સરકારે પોતાનો જે નવો નિર્ણય જાહેર કર્યો છે, એ જાહેર કરેલો સરકારનો નવો નિર્ણય એટલે આવતા સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ પછી પણ આ પ્રમાણેની બિલકુલ નિઃશુલ્ક આયાત નીતિ સરકારની શરૂ રહેશે છેક ડિસેમ્બર મહિનાની 31 તારીખ સુધી, એટલે કે ડિસેમ્બર 2025 સુધી આપણા દેશના કોઈ પણ ઔદ્યોગિક ગ્રહો, કોઈ પણ વેપારીઓ દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાની જરૂરિયાત માટેનું રૂ કોઈ પણ પ્રકારની ડ્યુટી ચૂકવ્યા વિના આયાત કરી શકશે। મિત્રો, હવે સરકારનો આ જે નિર્ણય છે, એ નિર્ણયની જાહેરાત સરકારની જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો નામની એજન્સી જે છે, એ એજન્સી જે જાહેર કરતી હોય છે, એને જે નમૂનામાં આ મુદ્દો જાહેર કર્યો છે, એ મુદ્દો પણ અહીંયા રાખું છું સ્ક્રીન ઉપર બંને બાજુ। એક બાજુ અંગ્રેજી વર્ઝન છે અને એક બાજુ હિન્દી વર્ઝન છે, એટલે આ બંને વર્ઝન પણ આપ ખેડૂત તરીકે જોઈ શકો છો, અને વિશેષ રૂપમાં આ પૈકી કોઈ પણ વર્ઝન તમે દર્શક તરીકે મેળવવા માંગતા હો તો અવશ્ય નીચે મેસેજ કરો અને તમારા વોટ્સએપ નંબરની લિંક આપો, જેથી કરી અને વોટ્સએપ મારફત તમને અમે આ કોપી મોકલી શકીએ। અને આ જે સરકારના નિર્ણયની કોપી છે, એ આપણા ખેડૂતો માટે એટલા માટે અગત્યની છે કે આપણા દેશની અંદર 100 મણથી લઈને 150 મણ કે 200 મણ જેટલો કપાસ દર વર્ષે પેદા કરી અને એમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય એવા આપણા લાખો ખેડૂત પરિવારોને આનાથી બહુ મોટું નુકસાન આ સિઝનમાં જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। મિત્રો, હવે આ જે અભિપ્રાય છે, એ આપણો ખેડૂત તરીકેનો અભિપ્રાય છે। સરકાર જ્યારે આવા નિર્ણયો કરે છે, વીતેલા દિવસોમાં એટલે કે 19 તારીખે સરકારે એક નિર્ણયની જે કાંઈ જાહેરાત કરી, એ જાહેરાત પછીના વિડીયો કે સમાચારો આપણે જે કાંઈ તૈયાર કર્યા હોય અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય, એની સાથે પણ કેટલાક ખેડૂતો કે જે ખેડૂતો ખરેખર ખેતી કરતા હોવા છતાં પણ સરકાર પક્ષની સાથે જોડાયેલા હોય છે, તો એવા નિર્ણયોના એમણે વખાણ પણ કર્યા છે। હવે આ જ્યારે લાંબા સમય માટે સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે, ત્યારે એમના માટે એટલે કે સરકાર પક્ષના જે ખેડૂતો હોય એમના માટે કદાચ આ લાપસીના આંધણ મૂકવા જેવો પણ પ્રસંગ હોઈ શકે છે। આપણને એનાથી કોઈ તકલીફ નથી, પણ ખેડૂત તરીકે જે લોકો વિચારવા માંગતા હોય, સમજવા માંગતા હોય અને આ મુદ્દાને એક સ્મૃતિ તરીકે સિઝન પૂરી થાય ત્યાં સુધી પોતાના વોલેટમાં એટલે કે પોતાના વોલેટમાં સાચવી રાખવા માંગતા હોય એવા દર્શકો અવશ્ય આ કોપી પ્રાપ્ત કરે અને આ પ્રકારના સરકારના ભક્ત બની અને બેઠેલા જે કોઈ ખેડૂતો હોય એ તમને ખોટા પાડવાનો પ્રયાસ કરે તો તમે
સરકારે જાહેર કરેલી આ પ્રેસ પ્રસિદ્ધિની નકલ એમને બતાવી અને સાચી વાત ખરેખર શું છે એ એમને જણાવી શકો મિત્રો? આજના દિવસે વિશેષ કોઈ ચર્ચા કરવાનો મૂડ પણ નથી રહ્યો, એટલા માટે કે સરકારનો આ નિર્ણય બહુ ખતરનાક નિર્ણય છે ખેડૂતો માટે. ખાસ કરીને કપાસના ખેડૂતોને આ વર્ષમાં સરકાર સંપૂર્ણપણે ભાંગી નાખશે, તોડી નાખશે અને આપણા ખેતીના આખા વ્યવસાયનો આધાર એટલે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને કપાસના ઉત્પાદન પર સરકારે આ જે હુમલો કર્યો છે, આ હુમલાને આપણે કોઈ પણ શબ્દોમાં વખોડી કાઢી શકીએ એવા શબ્દો પણ આપણી પાસે નથી મિત્રો. ગઈકાલે અમેરિકાએ આપણા ઉપરનો 25% ટેરિફનો જે રેશિયો હતો એ રેશિયો વધારી અને 50% કર્યો અને આજે આપણી સરકારે એમને ત્યાંથી આવતા રૂને લાંબા સમય માટે ડ્યુટી ફ્રી કરી દીધું છે. એટલે અમેરિકાની સરકાર આવો નિર્ણય કરે છે અને આપણા દેશની સરકાર આવો નિર્ણય કરે છે. અને આશ્ચર્ય એ વાતનું છે કે આપણા દેશની સરકારના આવા નિર્ણયોને પણ વ્યાજબી નિર્ણયો ગણાવનારા ઘણા બધા લોકો હજી આપણા ખેડૂત સમાજમાં પણ છે અને આ મુદ્દો આપણા માટે સૌથી દુઃખદ છે. સરકારના નિર્ણય કરતા પણ સરકારના નિર્ણયની વાહવાહી કરનારા ખેડૂતો જે કોઈ છે, આ ખેડૂતો આપણા માટે સૌથી મોટા ખેતીના દુશ્મનો લાંબા ગાળે સાબિત થશે મિત્રો. તો આજના દિવસે ચર્ચા કહીએ, સમાચાર કહીએ કે આપણા ઉપર સરકારે કરેલા એક અત્યાચારી નિર્ણય કહીએ, દરેક મુદ્દાની એક સામાન્ય રૂપમાં રૂપરેખા આપને આપવાનો જ્યારે પ્રયાસ કર્યો છે, ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ સમાચાર પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.